એ ખબરી એ ઝીણિયા હવે કેટલી વાર લાગે છે ખાતા? તું ધીરા દાદા રાડ્યું પાડો ખાવા તો જો હકે. અરે પણ કઈ જોગના ખાવ છો? હજી નકરું ખાવું ખાવું જ કર્યા કરો છો. એ ધીરા દાદા હજી 2 રોટલા ખાધા ત્યાં તો હાલ હાલ હું એમ નહીં, હવે છે ને મારે તમને છે ને અહીંયા નથી રાખવા દતી. તમે છે ને જવા જ દો હવે. એ મોટભાઈ એવું હું કેમ તું કેશો? તો એમ જ કરે ને, નકરું ખાવું ખાવું જ કર્યા કરો છો, બરોબર છે? અને એક કર તો ઓલા મારા આગળ 25,000 લઈ ગયા અને મને કેટલો માર્યો. કોઈ દી આડો હાથે તમે દીધો? એ ભાઈ સને હું માર ખમી એક આમ સમને ને એટલે તને માર્યો છે. હું છો ને અઢી હાટકા છે મારે. હા, અઢી અટક્યા છે. ખાવામાં તો બબે બબે 3 રોટલા ખાઈ જાવ છો. હવે છે ને મારે તમને અહીંયા રાખવા જ નથી, જવા દો. તમારે જ્યાં જાવ હોય ને જાઓ, હવે જાઓ. એ ધીરા દાદા અહીંથી તમે કાઢી મેકશો તો ક્યાં જઈશું? અમે તો અહીંયા જ રહેવાના છે. આમ જો તમે કહેવા એટલે પગ ખસરી દઈ બધું કામ તો કરવી છે. હવે આ કામ કરો છો ને, પણ હવે એ કામ હવે તમારે નથી કરવાનું. એ કામ હવે છે ને મારે જ કરવાનું છે. પણ તમે બે અહીંથી નીકળો, જાઓ. એ ધીરા દાદા હા જવારા ડોબાના વાહેદા કરવાના, પાણી પાવાનું, દૂધ દોવાનું, ભરવા જવાનું બધું કોણ કરે? હવે એ છે ને એ ડોબા અને એ બધું હું વેચી દઈશ. અને એવું લાગે ને તો હું એક નાનું એવું ટ્રેક્ટર લઈ લઈશ. એટલે મારે તમને અહીંયા રાખવા નથી, જવા દો. એ મોટભાઈ હું છે ને તડક્યા કામ નહીં કરી શકું. તડક્યા કામ કરવા જાય ને તો મને ઊનવા થઈ જાય. એ ભલે જે થાય. આ તમે ટિફિન લઈને જાવ ને ક્યાંક બહાર જાવ ને તો તમને ખબર પડે કે કેટલી વિશે હો થાય છે. પણ એ ધીરા દાદા આવા તડકાનું ટિફિન લઈને ક્યાં રળવા જવું? કોણ દાડી આપે? હવે ટિફિન લઈને જાવ ને એટલે ગમે એ દાડીએ રાખી લે. તમે જાઓ હવે. તમે છે ને દાડી જાઓ અને 500 કમાઈને લાવો અને હો છે ને તમને આપીશ અને 400 હું રાખીશ. એ ધીરા દાદા આવા તડકાના 500 રૂપિયા ક્યાં કમાવા જવા અમારે? હવે તમારે જ્યાં કમાવા હોય કમાવો. તમારે લૂંટ કરો, ચોરીયું કરો, પણ મારે છે ને હાન સુધીમાં મારે તમારા 500 રૂપિયા જોવે. ધીરા દાદા હવે આ મહિનો તો પૂરો થવા દો. એ કાંઈ મહિનો પૂરો નથી કરવો. જાઓ જાઓ તમે, હાલો નીકળો બે ભાગો. એ મોટભાઈ મને તો તું રાખ. અરે ના ના, જાઓ. આમ તો મારા ખર્ચોય માથે પડે છે. હે ખબરી હા હવે શું કરશું આપણે? એ કરવાનું શું હોય? આ ધીરા દાદાએ રસ્તો તો બતાવ્યો છે. એ ખબરી આ રસ્તો તો ભાડ્યો છે, આપણે ક્યાં જઈનો છે? એ આયા તો રોજ હાલવી છે. હું આ રસ્તાની વાત નથી કરતો. તો પૈસા કમાવાનો રસ્તો દેખાડવાનો છે. તો હું હું ધીરા દાદાએ જ કીધું છે લૂંટ કરો, ચોરી કરો, ડાકા દાલો પણ પૈસા લાવો એમ કીધું. ખબર? હવે આપણે છે ને લૂંટ કરવી. એ ખબરી મારો વાહો ખમે એમ નથી હો. માર આ ધંધા ન કરવા આપણે. એ ઝીણા દાદા એકવાર તીર તો મારવી, નાનું અમથું લાગી જાય ને તો પછી પૈસા અને છે ને 20,000 નો તીર મારવી અને જઈને ધીરા દાદાને આપી લ્યો. એટલે છે ને પછી તો સામેથી ધીરા દાદા કે હવે તમે ન જતા, હું તમારો સરદાર. એમ તો હાલ આપણે કામ કરી. હાલ મંદિરે વયા જઈ એને ઓલા ડાકુના કપડા પહેરીને એકવાર લૂંટ કરવી. મોટભાઈ રાજી થઈ જાય. હા ભાઈ પણ ગરમી બહુ વધી ગઈ. હા હવે છે ને ભાઈ ઉનાળો ચાલુ થઈ ગયો એટલે તાપમાન છે ને વધતું જાહે. ઓ હજી તો આ શરૂઆત છે, હજી ગરમી આનથી વધવાની છે એમ બધા કહે છે. એસી નથી ઘરે? ના રે ના, મારી પાસે કેવું એસી? હપ્તે મળે જ છે, એકાદું નખાઈ ગયો ને. એ ગજુભાઈ તમારે તો કેવું જ છે ને, નખાઈ ગયો પછી વીજળીનું બિલ આવશે હું તમે ભરજો. ઈકડી નાખી દેવાની હોય ડાયરેક્ટ. આ તો હું છે એસી હોય તો ઈ બાને શું છે અમારે ઘડીક ને બપોરે અવાય ને આરામ કરાય. ના ભાઈ ના, કાંઈ એવા ધંધા કરવા નથી. હું એસી નાખો એટલે મને ખબર જ છે તમે બધા મફત છે ને મારા ઘરે દોડા દો. અને ઈકડી નાખવાનું કયો છો, પકડાઈ જાવ તો દંડ કેટલો ભરવો પડી તમને ખબર છે? ના રે ના, ઈ ચાળ જ નથી કરતો. મારો પંખો ઘરે હારો છે. હે હાલે આ તો તમારી ઈચ્છા હોય તો. એ ઉના દાદા કઈ બાજુ? હા એકલા આટા મારે. ઉના દાદા ક્યાંય પાવી પડ્યા? એલા ભાઈ છે ને આમ તો હવારનો ગાંડાને ગોતું છું. લે ખોવાઈ ગયો. તો ગાંડો ખોવાઈ ગયો છે એટલે ગોતું છું, એટલે કયા ગામ જાતો છો? એને તમારે હું ગોતીને કરવું છે? ઈ ક્યાં તમારે કઈ કામ લાગે નથી, કઈ કામ ધંધે જાતો નકરું તમારું ખાધા ખાટ કરે. હા ભાઈ એ વાત સાચી છે, પણ ગોતવાનું કારણ એ છે અમે નાના હતા ને ત્યારે મારા બાપાએ આ જમીન એના ખાતે કીધ નાખેલી છે. એવું છે? હા એ ઉના દાદા તો હું કહું છું ઈ એમ તો આટાલું છે, એને ક્યાં કઈ ખબર પડે છે તો સહી લઈ લો ને એની. અરે ભાઈ ઈ જ કર્યું છું હવારમાં. હે હા હવારમાં મેં કીધું ને હાલ સહી કરવા જવાનું છે, ત્યાં તો શરીર લાવીને આંગૂઠો કાપવા મળ્યો. એ ભણેલો નથી, ઈ જ વાંધો પડે છે. હા સિક્કો. હા આંગૂઠો કાપી નાખ્યો તો પછી મારે શેની સહી લેવી? મારા જમીન વગરનો બે બાજુથી થઈ જવું. અઘરો છે હો બાકી ગાંડો તો. અરે ગાંડાને બધી ખબર પડે એમ તો હવારના પરમાં જ કીધું તું હાલ સહી કરવા જાઉં છે, ત્યાં તો અંગૂઠો શરીર લઈને કાપવા મળ્યો. ઓ તો આમ જો ઉના દાદા ફોહલાવજો હરખો બેહાડીને. હા એટલે જ તેને આમ જો નહીં જડત આગળ દી આચમી રહે એટલે મારા છે ને એને ગોતવા થાવો જ પડશે. આ ગોતો ગોતો હાલો, હું ફટાફટ જાઉં. હા બધું ભાઈ હું કહું હું અડધા એસી ના પૈસા કરી દઉં તો તમને
તમારી પાસે ક્યાંથી પૈસા આવી ગયા? ઈ તમારે ક્યાં થવું? કઈ રીતે કરશો? ઉના દાદા શું છે ગાંડાને ગોતે છે, લાભ ઉપાડી લેવો છે. એમાં કેમ લાભ ઉપાડવો હવે? કાંઈ નહીં, આપણે કોકના ફોનમાંથી ફોન કરવી ઉના દાદાને કે ગાંડો અમારી પાસે છે, ગાંડાને જોતો હોય તો 20,000 દઈ જાવ, આપણે 80 ના પૈસા નીકળી જાય અડધા. એટલે હા ગજુભાઈ, પ્લાન તો સારો છે, પણ પકડાવું ને તો પછી વાહન લાલ થઈ જાય હો. ના ના, હવે આવું મને બહુ આવડે. આમ તો કોકના ફોનમાં તું મારા ફોનમાંથી ફોન કરું ને મેં કાલે જ નવું સિમ લીધું. આ ફોન પર ફોન કરો. હાલો, ઉના દાદા બોલે? હા બોલો, કોણ બોલો? એ તમારો ગાંડો અમે કિડનેપ કરી લીધો છે. જો ગાંડાને જોતો હોય તો ઊભી વાડે વયાવો ને 20,000 રૂપિયા લેતા આવજો. એ આમ જો ગાડાને કાંઈ ન કહેતા હો. હાલો હું આવું જ છું, પૈસા લઈને સીધો ન્યા. ઊભી વાડે વયાવો. એ હા 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 હા. આવું એમ કીધું? એ ગજુભાઈ, તો હાલો ફટાફટ ન્યા તો ન્યા જઈ. હા, 20,000 આપણે મળે તો આપણે શું વાંધો? એ પાછા કપડા બદલવા પડશે હો. ના ના, આપણે કઈ સામે નહીં ઉભું રહેવાનું. હંતાઈ જાવું આપણે. હા, હંતાઈ ઉભા રહેવું. હાલો. કેમ ઝીણા દાદા બની ગયા ને અસલ ડાકુ જેવા? એ ખબરી પણ મારું મન ન માનતું હો. એમાં મન શેનું નથી માનતું? અરે આમાં ખાવાના થાહે. એ ઝીણા દાદા ખાવાના થાય ત્યાં તમને એકને હું નહીં ખાવા દઉં, બે ભાગે પડતે ખાઈશું. હા, તો વાત હશી તારી, ભાગે ભરતા જ ખાવાના. હા હા, આમ જોવો એકવાર પહેલી ટ્રાય મારી જોઈએ, વાગે તો ભાલું, નકર છૂઠું તો છે જ તે. ઈ વાતે તારી હાશી. તો પછી નાની આમથી લૂંટ કરશું. હા હા, પણ હવે બીવાનું નહીં, બરોબર? નકર જાવું પડશે ટિફિન લઈને બેયને તડકાનું. પણ પાછો તું મૂકીને વયો ન જાતો, નકર મારો વાહો ખમી એમ નથી. ભાઈ હું હારો હારે જ છું, તમે હું લેવા બીવો છો? એ જો ઉના દાદા હાલે આવે છે, હું કહું છું હાલો હંતાઈ જાય. હાલ હાલ. આ મોટી મોટી વાડ કહેતા હતા ને, એ હાથ વાડ છે. ગાંડો એટલામાં ક્યાંક ગમે ને હશે ખરી. ગાંડા ઓ ભાઈ, ગાંડા, હે ગાંડા, આ ક્યાં ગયા છે? ફોન કરવા વાળા હતી. હું પૈસા લઈને આવ્યો હો તને છોડાવવા ભાઈ. ગાંડા ઓ, વાડ તો આ જ છે એટલે એટલામાં જ હશે તો ખરી તી. ગાંડા ઓ, ગાંડા, એ હલવારી કોશિશ ન કરતો. ના નહીં નહીં, મને બાંધતા નહીં, મને બાંધતા નહીં. હું તમને પૈસા આપી દઉં. મારો ભાઈ ક્યાં છે એ મને કહી દો એટલે હું મને ઘરે લઈને રહ્યો છું. કાઢ પૈસા, કાઢ પેલા. હાલો, હા 20,000 રૂપિયા છે તો મારા ભાઈ ગાંડાને છોડી દો. તમે મારા ભાઈ ગાંડાને છોડી દો બે. ચાલો જા. ભાઈ, ગાંડો આવી જશે 5 મિનિટમાં તારા ઘરે. હે? હા, અરે મને કયો ને બતાવો ને એટલે હું એને લેતો જાઉં હારો હાર. પણ એ તને કીધું સંભળાતું નથી? તારો ભાઈ ઘરે આવી જશે. જા. આવી જશે. મારા બાપા આવી જશે ને મારા ભાઈ ઘરે. હા ઉભર, હા તો વાંધો નહીં, હું ઘરે આવી જાઉં. મારો ભાઈ આવી જવો જોઈએ. ઉભર. એ ઝીણા દાદા, આ તો આપણે ખોટું ખોટું તીર ચલાવ્યું હતું. 20,000 રૂપિયા આવી ગયા સીધા. ખબરી તીર હાથું લાગી ગયું. હાલો હવે જન ધીરા દાદાના મોઢા ઉપર નાખ્યું પૈસા. આહાહાહા. એ ખબરી સા ખબરીને તો મેં કાઢી મૂક્યા છે બેયને. હવે કાંઈ વાંધો નહીં, હવે છે ને હું એકલા દૂધની ચા બનાવી અને પીવું. હવે એ ડોહા રડ પડમાં હવે ધર બીદે સાચીમાં ગોળી અમે. ના 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 ના, આ ઓલા બે વાત ને તો આડા તો રેત. એ હું ખુશ ખુશ કર્યો છો. કાંઈ નહીં, હું છે ને તમને મારી આગળ જેટલા પૈસા છે ને એટલા હું તમને આપી દઉં, મને પણ જવા દો. હા. હવે તું હું પૈસા આપતો હો, લે પૈસા અમે આપી. લા ખબરી તું લે ઝીણ્યો, આ તો તમે હારો મોટો હાથ માર્યો હું. એ ધીરા દાદા, આ તમે રસ્તો દેખાડ્યો છે. હા હા. આ એક દીમાં જો એટલો હાથ માર્યો એ કરતા હું હાલો તમારે હારી વહી આવું. ના ના હો, અમારે હારી તમને નથી રાખવાના. આ તો છે ને આખા મહિનાની કમાણી તમને આપી દીધી અને હવે અમે જઈએ છીએ તમારા ઘરેથી. હાલો હવે જાતો તો ક્યાં, મને તમારી હારી લઈ જાઓ, હું તમારો સરદાર. ઘડીકમાં સરદાર. અત્યાર સુધી મારો ઘરનો ખાઈને મોટા થયા છો હો. નકર તમે જાઓ તમે તારો, હું આ ઘડી આખા ગામના કહી દઉં. એ ઝીણા દાદા, ખોટું ખોટું કહી છે. હાલો આજથી તમે સરદાર, બરોબર? હા હાલો, હું આજથી તમારો સરદાર. હાલો આમ જો ધીરજ દા, હવે આપણા ગામમાં પૈસા વાળું કોણ છે? હવે આપણા ગામમાં હવે પૈસા વાળું હજી પથું. પત્તુભાઈના ઘેરે હાથ મારવી. હાલો તમે તૈયાર થઈ જાઓ. હાલો હા. પતુભાઈ થોડીક ઉતાવળ રાખો રે. લા ગજુભાઈ, ઉતાવળ રાખું છું પણ હવે મારું શરીર જાજો થયું ને તો થાકી જવાય છે. ઉના દાદા પહોંચી ગયા છે. એટલે પહોંચી ગયા ની ક્યાં કરો, હામાં મળ્યા ક્યાંય પર. એ તમને હું વાત કરું, આમ જોવા મારા ભાઈને કિડનેપ કરી લીધો હો. હે? હા,
તો પૈસા માંગ્યા છે ને? હા પૈસા માંગ્યા થા. એ તો આપી દેજો આપી દેજો. અરે આપી દીધા. હે હા આપી દીધા. કોને? એ ઓલા ડાકુ ને. કોણ ડાકુ? અરે બે ડાકુ હતા, બંદૂક લઈને આવ્યા હતા. તે પૈસા માંગ્યા આપી દીધા અને ગાંડાનું કીધું ને એ ઉના દાદા પૈસા આપી દીધા તો ગાંડો તો દેખાતો નથી. તો ગાંડો હમણાં કલાકમાં આવી જાય કે જગ્યા નહીં બતાડું તમને હું. હા તારો ભાઈ કલાકમાં એક આવી જાય ઉપર નકા બંધો કે દઈ દે કે હું તો ભાગ્યો ખાય ખા અને હું છે ને ઘરે જાઉં છું સીધો મારો ભાઈ આવી જાય આગળ. એ વાંધો નહીં. ઓ પથુભાઈ, આપણે તો મિસ કોલ માર્યો તો ફોન કોણે ઉપાડી લીધો? એ ગજુભાઈ એ તો કહું છું ફોન આપણે કર્યો તો પૈસા કોણ લઈ ગયું? રામ જાણે હું છું ઈ. જોયું ને ગજુભાઈ એટલે હું ના પડતો તો આવા ધંધા છે ને ન કરાય. હવે હું શું કહું છું બે દી છે ને છાના માના ઘરે પડ્યા રહેજો, બહાર ન નીકળતા નકામાં છે ને ખોટા ખોટા આપણે હલવાઈ જાહું. એ પથુભાઈ, તમે ક્યાંના હલવા છો તો હું મારા ફોન માંથી ફોન કર્યો તો સ્વિચ ઓફ કરી દો. એ સિમ કાર્ડ છે ને તોડીને ફેંકી જ દેજો. એ પથુભાઈ, ભૂલ્યા ગયા પૈસા લાલચમાં આપણે ખોટા હલવા છું. હું કહું હું ને ઘરે વયા જઈને કોઈ કઈ વાત ન કરતા હોય કે મેં ફોન કર્યો તો એમ. કોઈને વાત નહીં કરી, હવે ભાગો જ તે આપણે. હાલ પૈસા વાળીને કાઢી દે. રોમા નકા ગોળી ધરવી દે. ગોળીનો માતા પૈસા છે મારા પાસે જેટલા હોય ને બધા લેતો આવું બસ. હા જલ્દી જલ્દી લેતો આવ. ગોળીનો માતા હા જા હવે. એમ પણ એ ગોળીનો માતા હો બધા. હા લાવ પૈસા લાવ. લા ઓલા બે કઈ ગયા? એ ઈ બે જા ગયા આવે ગયા મારા બેટો મારી પાસે વસૂલી કરવા આવે છે. ઓય આ ગામમાં નામ ન થાય પણ પથુભાઈ કોણ છે? હે મારો માં. એ હુકામ કરવાનો હે નહીં મને જવા દો. એ હુકામ આવે ને ના જવા દો મને. એ જવા દો મને. આવીશ મારા ઘરે ચોરી કરવા આવે.